જય જવાન જય કિસાન જય ગૌ માતા. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શિયાળુ ઝાર વિશેની. તો આપણે જાણીશું એક યુવાન ખેડૂત છે અને જાગૃત ખેડૂત છે. ચાલો મળે એમને અને એમની જ પાસે જાણીએ આ શિયાળુ ઝારની માહિતી. તો રામ રામ નીતેશભાઈ. રામ રામ રાણાભાઈ. પ્રથમ આપણે તમારો પરિચય આપી દો. મારું નામ છે નીતેશભાઈ પ્રેમજીભાઈ, ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર. હવે આ ઝાર છે એ કયું બે છે, કયું ઝાર નું આપણે આપણે આ ઘર ઘરાવ બે ખેડૂત આગળ છે લીધું તું. શિયાળુ ઝાર વાવી છે આપણે. શિયાળુ છે ઓમ તો હાલે આ ત્રણેય ઋતુમાં ઝાર હાલે છે આવડું બિયારણ અને ગેરંટી વાળું બિયારણ છે. બધું ગળ્યું જ એક મોડું જ નહીં. મીઠે ઝાર બધી બરાબર છે. આપણે લીધું તું આ ખેડૂત મિત્રો આગળ છે લીધું તું. ધીરુભાઈ છે કાબરેડ ના ધીરુભાઈ છે એમને આગળ છે લીધું તું. બરાબર છે. અને લોથાઈ તમે જોઈ શકો છો બધા ઝાડ ના. બરાબર છે. ગળે ઝાડ હોય ને એના જો આવા આંકડે જ લોથા આવે બધા. હવે આ ઝાર છે તમે ક્યારે વાવેલી? આ વાવી ને શિયાળા વાવી હતી, અંદાજે 3 મહિના ઉપર થયું છે. 3 મહિના એટલે અમે 10-15 દી માં ઝાડ નણવી જોઈશે. અમારે પાકી ગઈ છે આ બધા લોથા પાકવા માંડ્યા. એટલે 10-15 દિવસમાં બધી લાઈન લઈ લેવાય. બરાબર. એટલે અત્યાર લગીનમાં તમે આમાં કેટલાક પિયત આપેલા? આપણે આમાં 15 થી 20 પિયત ગણી લેવાના અંદાજે. બરાબર. એટલા થયા. પછી ખાતરમાં કયું ખાતર આપણે? ખાતર તો આપણે આમાં શિયાળામાં વાવેતર કર્યું હતું ને રાણાભાઈ, એટલે શિયાળામાં બહુ ઝાર વધે નહીં. એટલે યુરિયા ખાતર આપણે પાવીએ ને એટલે આમ વધે લકર નાનકી જ રે. એટલે યુરિયા પાવ્યું હતું આપણે. બરાબર છે. પછી આપણે શિયાળો ઝાર છે આમ ચોમાસા કરતા હારી કે ચોમાસે હારી થાય કે? ના, અત્યારે શિયાળુ ઝાર જ વાવી દેવાની. એટલે હું વરસાદની કોઈ પવન બવન આવે આમ બગડે નહીં. અત્યારે ઉત્પાદન સારું આવે. ચોમાસે વરસાદની આડે પડી જાય ને બધું એટલે બગડે જાય. ઘાસ છે એ બગડે, માલઢોર ઓછું ખાય છે અને આપણે વેચવાની હોય તો ભાવે ઓછા આવે એવું થાય. એના બદલે શિયાળો વાવેલું હોય તો ઉત્પાદનમાં વધારો થાય શિયાળામાં. શિયાળુ ઉનાળુ ચોમાસે બધું બગડે આપણે ખેડૂત. બરાબર છે. અને તો આપણે ઝાર છે પાકી ગઈ છે બરોબર, તો તમે વેચવાના ક્યાં છો, બજારમાં કે? નહીં, આપણે ઘરે જ વેચવાના છે. ખેડૂત મિત્રોને જ દેવાની છે. બરાબર. વેચવાની એટલે આપણને લાભ મળે ને ખેડૂતને લાભ મળે એવું થાય. આપણે બજારમાં વેચવા જઈએ તો વેપારીનું કમિશન લાગે અને ખેડૂતને લેવાનું હોય તો ખેડૂતને કમિશન લાગે. ઓલો આપણે લાભ થાય ને બીજા ખેડૂતને પણ લાભ થાય. અને બધું ગેરંટી વાળું છે, બધું ગળ્યું જ છે. નિરણ માટે બેસ્ટ માં બેસ્ટ. બધું ડોબા ખાઈ જાય, રાડા નો કાઢે. બધી ગળે હાથે. એટલે અન્ય કરતા છે જેમ કે બાજરો છે, મકાઈ છે, એના કરતા ઝારનું ઘાસ છે એ ખવડાવવા માટે સારું, એમ ફાયદાકારક કહેવાય. બરાબર. હવે આપણે યુવાન મિત્રોને કઈ તમે સંદેશ આપવા માંગશો? એ યુવાન ખેડૂત છે તેને આપણે કઈ સંદેશ આપવા માંગશો? સંદેશ તો આપવા માંગુ છું. આપણે ખેડૂત મિત્રો આપણે ખેતી કામ આપણે કરતા હોય કે અન્ય કોઈ બિઝનેસ માં જોડાયેલા હોય તો ખેતીમાં ધ્યાન આપવું પડે. અને બીજા ઘણા સોશિયલ મીડિયામાં છે કે નોકરી કરતા હોય કે ઘરના ધંધા હોય તો બધું આરે કામ કરતું જવું પડે. હવે નીતેશભાઈ, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે બરોબર, તો ઘણા યુવાનો છે એવા વિડીયો ઘણા બનાવતા હોય છે. એ સારી જ વાત છે, વિડીયો બનાવતા સારી જ વાત છે. પછી યુવાન ખેડૂત છે કે પોતાની વાડીમાં કામ કરતા હોય તો ખેતીમાં કામ કરતા હોય તો એના વિડીયો બનાવે તો અન્ય ખેડૂતોને એની માહિતી પણ મળી રહે. જેમ કે તમે છો, તમે તમારા સોશિયલ મીડિયામાં મૂકતા હોય વિડીયો, તમે શેમાં મૂકો છો? હું ઇન્સ્ટાગ્રામ માં મૂકું, ફેસબુક માં મૂકું. બરાબર. તમારા ફેસબુક નું શું નામ છે? નીતેશભાઈ. નીતેશભાઈ નામ છે. ઇન્સ્ટાગ્રામ નું નીતેશભાઈ નામ. બરાબર. તો મિત્રો, આ નીતેશભાઈ એક જાગૃત ખેડૂત છે અને સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. તમે પણ નીતેશભાઈને જેમ તમે તમારી વાડીમાં કંઈ પણ કામ કરતા હોય, દવા છાંટતા હોય કે પિયત છે કે કંઈ ખાતર આપતા હોય, દવા આપતા હોય, તો તેના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકો તો બીજા ખેડૂતોને પણ તેની માહિતી મળી રહે. અને આપણે કંઈ માહિતી જોઈતી હોય તો અન્ય લોકો પાસે
આપણે પણ કઈ વિચાર જાણી શકીએ. તો નિતેશભાઈ, આપણે આ બાબતે કઈ યુવાનોને મેસેજ આપવા માંગશો? આપણે ખેતી કામ કરતા હોય ને રાણાભાઈ, એટલે આપણે ખેતીનો વિડીયો બનાવવાનો, પછી સોશિયલ મીડિયાનો જમાનો છે, એ આપણે અપલોડ કરવી, એમાંથી નહીં ઇન્કમ મળે, અને આપણે ખેતી કામ કરતા હોય એમાંથી નહીં ઇન્કમ મળે, એટલે બધું અત્યારે કામ કરવું. બરાબર છે. અને લોકો પણ જાગૃત થાય અને એમને પણ ખબર પડે કે ખેડૂત છે તેમને કેટલી મહેનત થતી હોય છે ખેતીમાં, ત્યારે તેના પાક તૈયાર થતા હોય છે અને તેને પણ તેના પાકના સારા ભાવ મળવા જોઈએ. તો મિત્ર, આ તો એક જાગૃત ખેડૂત, યુવાન ખેડૂત છે અને સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. તમે પણ નીતેશભાઈની જેમ, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, તો આપણે પણ નીતેશભાઈની જેમ ખેતીવાડીમાં કંઈ પણ કામ કરતા હોય તો તેના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવા જોઈએ. આપણને પણ માહિતી મળતી રહે અને અન્ય લોકોને પણ માહિતી મળે. તો આ વિચાર સાથે આપણે મળીશું એક નવા યુવાન ખેડૂત સાથે, અનુભવી ખેડૂત સાથે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.